નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પામોલ વિદ્યાધામ પામોલ સંચાલિત SD પટેલ ફૂલબાઈ વિદ્યા મંદિર પામોલ, વિષય અંગ્રેજી, વિષયાંક ટેન્સીસ। ટૂંકમાં આપણે આગલા વિડીયોમાં ટેન્સીસ ચાલુ કરેલા, એમાં સૌથી પહેલાં આપણે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે જોયું હતું। હવે આજે આપણે બીજો કાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે જોઈશું। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। આપણે બધા જાણીએ જ છીએ કે સાદો ભૂતકાળ એટલે શું, તો જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે। એટલે કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ હોય એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે। ઓકે, હવે આપણે સાદા વર્તમાનકાળના જેવા કાળ દર્શાવતા શબ્દો હતા એવા સાદા ભૂતકાળના પણ છે, જેવા કે યસ્ટરડે, પ્રીવિયસ ડે, લાસ્ટ ડે અને બિફોર। સામાન્ય રીતે આ શબ્દો વાક્યમાં આવે તો આપણે કહી શકીએ છીએ કે આ વાક્ય સાદા ભૂતકાળમાં છે। યસ્ટરડે એટલે ગઈકાલે, પ્રીવિયસ ડે પણ ગઈકાલે ટૂંકમાં આગલા દિવસે, લાસ્ટ ડે, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ ટ્યુઝડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, બરાબર, આ બધું સાદો ભૂતકાળ બતાવે છે। બિફોરવાળા શબ્દો પણ બિફોર 2 અવર્સ એ બધા પણ સાદો ભૂતકાળ દર્શાવે છે। એટલે આ શબ્દો સામાન્ય રીતે વાક્યમાં આવે તો આપણે કહી શકીએ કે આ વાક્ય સાદા ભૂતકાળમાં છે। ઓકે, હવે આપણે સાદા ભૂતકાળના એસર્ટિવ સેન્ટેન્સીસ વિશે એટલે કે વિધાન વાક્યો વિશે જોઈશું। વિધાન એટલે તમે જાણો જ છો કે સાદા વાક્યો, બરાબર। ઓકે, આપણે આગળ જોયું હતું કે વાક્ય સામાન્ય રીતે બે બાબતો પર આધારિત હોય, એક ક્રિયાપદ આધારિત અને બીજું ટુ બીના રૂપ આધારિત, બરાબર। સાદા વર્તમાન કાળમાં આપણે જોયું હતું ક્રિયાપદ આધારિત પણ વાક્ય હતા અને ટુ બીના રૂપ આધારિત વાક્ય હતા। એટલે સાદા ભૂતકાળમાં પણ ક્રિયાપદ આધારિત વાક્યો છે તેમજ ટુ બીના રૂપ આધારિત પણ વાક્યો છે। ઓકે, તો ક્રિયાપદ આધારિત વાક્યોમાં એની રચના જોઈએ તો સૌપ્રથમ એમાં આવશે કર્તા। કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। હા, આ ખાસ ક્રિયાપદનું કોઈ સાદું રૂપ નથી આમાં, કે કોઈ ક્રિયાપદનું SKES વાળું પણ રૂપ નથી। અહીં આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 ના રૂપો। V એટલે વર્બ, બરાબર। એટલે સાદું ભૂતકાળ તમારે શીખવો હોય તેના માટે તમારે ક્રિયાપદના ભૂતકાળના રૂપો તૈયાર કરવા પડશે તો તમને સાદો ભૂતકાળ આવડશે। કારણ કે જો સાદા ભૂતકાળના શબ્દો એટલે ક્રિયાપદના ભૂતકાળના શબ્દો જો તમારે જો તૈયાર નહીં હોય, બરાબર, તો તમને સાદો ભૂતકાળ આવડશે નહીં। એટલે સૌ પ્રથમ તમારે તો ક્રિયાપદના ભૂતકાળના રૂપો તમારે તૈયાર કરવા પડશે, જે તમને ઓનલાઈન પણ મળી રહેશે, તમારા ગ્રામરની બુકમાં પણ તમને જોવા મળશે। ઓકે, એટલે સૌ પ્રથમ છે કર્તા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો। આ થઈ સિમ્પલ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સની રચના। ઓકે, હવે આપણે વાક્ય જઈશું તો જનક રોટ અ લેટર યસ્ટરડે। ચલો, જનક કોણ છે તો કર્તા, રાઈટ। રોટ કોણ છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। રોટ કોનું ભૂતકાળ છે તો રાઈટનું, રાઈટ। જનક રોટ અ લેટર, લેટર શું છે કર્મ, અને યસ્ટરડે આપણે કહી શકીએ કે અન્ય શબ્દો કાં તો કાળવાળા શબ્દો, રાઈટ। તો જનક રોટ અ લેટર યસ્ટરડે એટલે કે જનકે ગઈકાલે પત્ર લખ્યો। ઓકે, બીજું આઈ એટ એન આઈસ્ક્રીમ બિફોર 2 days। ચલો, આઈ શું છે તો કર્તા, એટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કોનું ભૂતકાળ થાય તો ઇટનું, રાઈટ। એન આઈસ્ક્રીમ તો કર્મ, બરાબર। બિફોર 2 days તો કાળવાળો શબ્દ, તો આઈ એટ એન આઈસ્ક્રીમ બિફોર 2 days। ત્રીજું છે માય મધર સો અ ઘોસ્ટ લાસ્ટ સન્ડે। પ્રશ્ન થાય ઘોસ્ટ એટલે શું તો ભૂત આપણે કહી શકીએ છીએ, રાઈટ। તો માય મધર સો કોનો ભૂતકાળ છે તો સીનું, અ ઘોસ્ટ લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે મારી મમ્મીએ ભૂત જોયું। ધે અરાઇવડ એટ માય હોમ। ચલો, ધે શું છે તો કર્તા, અરાઇવડ શું છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એટ માય હોમ શું થાય તો અન્ય શબ્દો। તો તમને પ્રશ્ન થાય સાહેબ કર્મ, તો જરૂરી નથી કે વાક્યમાં કર્મ હોય તો જ વાક્ય બને, પણ સામાન્ય રીતે વાક્યમાં કર્મ આવે છે, કર્મ ના હોય તો પણ વાક્ય બની શકે છે, રાઈટ। ઓકે, રતન મેટ મી ઓન ધ રોડ। રતન કર્તા, મેટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, મી અહીંયા કર્મ છે એન્ડ ઓન ધ રોડ અન્ય શબ્દો છે, રાઈટ। ચલો, મેટ કોનું ભૂતકાળ છે તો મીટનું ભૂતકાળ થાય મેટ। ટૂંકમાં સાદા ભૂતકાળમાં કર્તાની સાથે, સાદા ભૂતકાળમાં સાદા વાક્યમાં કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવવું જોઈએ, બરાબર। તો એક વાક્ય સાદું ભૂતકાળ થશે। ઓકે, ચલો આગળ વધીએ। હવે ટુ બીના રૂપ આધારિત વાક્યો છે, આપણે ક્રિયાપદ આધારિત વાક્યો જોયા,
હવે જોઈશું ટુ બીના રૂપ આધારિત વાક્યો. આપણે સાદા વર્તમાનકાળમાં જોયેલા તો ટુ બીના રૂપો 3 હતા, ઇઝ, એમ અને આર. બરાબર. તો એ જ ઇઝ એમ આરના ભૂતકાળના રૂપો થાય છે વોઝ અને વેર. ઇઝ એમ આરના ટુ બીના ભૂતકાળના રૂપો થાય છે વોઝ અને વેર. ઓકે, આ વોઝ અને વેર ક્યાં વપરાય આપણે બધા જાણીએ જ છે, ફરી આપણે જોઈ લઈએ. ઓકે, અહીં આગળ આઈ, યુ, હી, સી, ઇટ આ દરેક કરતા છે. બરાબર. ઓકે, અને એક વચનમાં છે. એટલે વી, યુ અને ધે એ પણ કરતા છે, એ બહુવચનમાં છે. બરાબર. આપણે એને બીજી રીતે કહી શકીએ, સર્વનામ આપણે એને કહી શકીએ છીએ. ઓકે, ચલો હવે વોઝ અને વેર કોની જોડે આવશે? તો આઈની જોડે વોઝ આવે. બરાબર, કારણ કે વોઝ આપણે જાણીએ છીએ કે એક વચન જો વોઝ આવે, રાઈટ. તો આઈની જોડે વોઝ આવશે, યુની જોડે વેર આવશે. હવે યુ એક વચનમાં હોય કે બહુવચનમાં, એની જોડે વેર આવશે. ફરી જોઈએ, આ એક વચનમાં છે એટલે વોઝ આવશે, તો આઈનું બહુવચન થાય વી. બરાબર, તો વીની જોડે આવશે વેર. યુ એક વચનમાં હોય કે બહુવચનમાં હોય એની જોડે વેર જ આવે છે. હી, સી અને ઇટ ત્રણેય એક વચનમાં છે એટલે એની જોડે આવશે વોઝ. પણ હી, સી, ઇટનું બહુવચન થાય ધે એટલે એની જોડે આવશે વેર. ટૂંકમાં વોઝ એક વચન જોડે આવશે અને વેર બહુવચન જોડે આવશે. અને જનરલી સાદો ભૂતકાળનું વાક્ય હોય, સાદા ભૂતકાળનું, અને જો ટુ બીના રૂપ હોય તેમાં ક્રિયાપદ વપરાતું નથી. હું ચાલુ ભૂતકાળ એ કોઈની વાત નહીં કરતો, હું સાદા ભૂતકાળની વાત કરું છું. સાદા ભૂતકાળમાં જો વોઝ વેર હોય તેના જોડે ક્રિયાપદ વપરાતું નથી. ઓકે, આપણે આગળ વધીએ. આઈ વોઝ ઇન આણંદ યસ્ટરડે. ચલો આપણે જોયું કે આઈ એક વચનમાં આવે છે એટલે આની જોડે શું આવશે? વોઝ. ઇટ વોઝ અ બ્યુટીફુલ સનસેટ. ચલો ઇટ એક વચનમાં આવશે એટલે એની જોડે આવશે વોઝ. રજત વોઝ ટાયર્ડ લાસ્ટ નાઇટ. રજત પણ એક વચન છે. બરાબર, ટૂંકમાં હીમાં આવે છે અને એક વચન છે, એની જોડે આવશે વોઝ. ધે વર વેરી બિઝી. ચલો ધે બહુવચન છે એટલે એની જોડે આવશે વેર. યુ વેર ઓન ધ ટેરેસ. યુ એક વચનમાં પણ આવે છે અને બહુવચનમાં પણ આવે છે એટલે એની જોડે હંમેશા વેર જ આવશે ભૂતકાળમાં, રાઈટ. અને તમે જનરલી જોયું હશે કે વોઝ વેર વપરાયું છે એટલે એની જોડે કોઈ ક્રિયાપદ નથી. ક્રિયાપદ જે ક્રિયા બતાવે છે એવું કોઈ ક્રિયાપદ જોડે આપ્યું નથી. હું સાદા ભૂતકાળમાં આવું આવે કે વોઝ વેર આપ્યું હોય તેમાં જોડે કોઈ ક્રિયાપદ આવતું નથી. ઓકે, ચલો આગળ વધીએ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. સાદા ભૂતકાળને જો પ્રશ્નાર્થ બનાવવું હોય તો કઈ રીતે બને? હવે આપણે આગળ જોયું સાદા વર્તમાનકાળમાં. તો સાદા વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ બનાવવું હતું તો મારે ડુ કે ડઝ વાપરવું પડે હતું. એ રીતે મારે સાદા ભૂતકાળને જો પ્રશ્નાર્થ બનાવવું હોય તો જુઓ, અહીં કર્તાની પહેલાં ડેડ મૂકવો. સાદા ભૂતકાળને જો મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો મારે વાક્યની શરૂઆતમાં ડીડ મૂકવું પડશે અને ડીડ આવે એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મેં તમને આવડે જ કહ્યું કે ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોઈએ, એ તો બરાબર છે એ સાદા વાક્યમાં. પણ જો વાક્યમાં ડીડ આવે અને પછી જો ક્રિયાપદ મૂકવાની વારી આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, રાઈટ. ચલો રચના જોઈ લો. તો પહેલો ડીડ મેં તમને કહ્યું એ પ્રમાણે કર્તાની પહેલા ડીડ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ, રાઈટ. ચલો હવે બ્લેન્ક જોઈએ. ડીડ યુ બ્લેન્ક અ મૂવી. ચલો પહેલું શું આવે? ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન વાક્યમાં પહેલું શું આવે? ડીડ. ઓકે, પછી યુ કરતા, પછી શું જોઈએ આગળ? ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદ કોણ છે? વોચ. તો વોચનું મૂળરૂપ વોચ જ થાય એટલે શું બનશે? ડીડ યુ વોચ અ મૂવી? ક્વેશ્ચન માર્ક. હવે મેં હવે ઉપર કહું કે ડીડ આવે એટલે પાછળ ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે વોચનું વોચ જ આવશે. ડીડ ધે બ્લેન્ક અ ગેમ. ક્રિયાપદ કોણ છે? પ્લે. તો પ્લેનું પ્લે જ આવશે. કેમ પ્લેનું પ્લે આવ્યું? કારણ કે આગળ ડીડ છે. ડીડ ધે પ્લે અ ગેમ? ક્વેશ્ચન માર્ક. ડીડ રાહુલ ખાલી ગયા યુ? ક્વેશ્ચન માર્ક. ચલો ક્રિયાપદ કોણ છે? ટીચ. હવે ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે ટીચનું ટીચ. તો ડીડ રાહુલ ટીચ યુ? ક્વેશ્ચન માર્ક. ડીડ યોર મધર કુક ફૂડ? રાઈટ. કેમ ફૂડ આવ્યું? કુક આવ્યું? તો ડીડ છે એટલે કુકનું મૂળ રૂપ કુક જ આવશે. ધ લાસ્ટ વન, ડીડ હી સ્લીપ પ્રોપરલી? આપણે જનરલી જોઈએ કે સ્લીપનું ભૂતકાળ થાય સ્લેપ્ટ, રાઈટ. હવે કેમ સ્લેપ્ટ ના આવ્યું? આગળ ડીડ છે એટલે ડીડ હી સ્લીપ પ્રોપરલી? ટૂંકમાં
सादा भूतकाळने जो मारे प्रश्न वाक्य बनावा हशे तो वाक्यनी स्वरूपमां मारे डीड जोईए अने जे क्रियापदना भूतकाळना रूपनी जग्याए क्रियापदनुं मूळ रूप जोईए। राइट, आटली वस्तुओ मारे आटला बाबत हशे तो सादा भूतकाळनुं प्रश्न वाक्य बनी जशे। तमे जो बंने रचनाओने कम्पेर करो, बे सेम छे। जो कर्ता कर्ता क्रियापदनुं भूतकाळ क्रियापदनुं मूळ रूप कर्म अने अन्य शब्दों, खाली एक वधारानो शब्द छे डीड અને ડીડ આવે એટલે ક્રિયાપદનું શું થઈ ગયું? મૂળરૂપ થઈ ગયું। રાઈટ, ચલો આગળ વધીએ। હવે આ થયો આપણે સાદો ભૂતકાળ। હવે નકાર વાક્ય પણ આવે છે આમાં, પણ નકાર વાક્ય આપણે ફરી એક વાર જોઈશું। પણ જે મેઇન બાબત હતી આપણે કે સિમ્પલ સેન્ટેન્સ અને ક્વેશ્ચન વાળા સેન્ટેન્સ, પ્રશ્નવાળા સેન્ટેન્સ એ આપણે જોઈ લીધું। હવે આપણે ત્રીજો કાળ શીખીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ। સાદો ભવિષ્યકાળ તો ઇઝી છે, આપણે જાણીએ છીએ, જે મોટાભાગના વિદ્યાર્થીઓને આવડતો જ હશે। तो जे क्रिया हजू थवानी बाकी होय, जे क्रिया थई ना होय, थवानी बाकी होय के थशे एवुं आपणे कहीए ने थशे, ते दर्शाववा माटे सिम्पल फ्यूचर टेन्स वपराय छे, એટલે કે सादो भविष्यकाळ वपराय छे। हवे जे सादा वर्तमानकाळना शब्दो हता, सादा भूतकाळना काळवाळा शब्दो हता, એટલે सादा भविष्यकाळना पण काळवाळा शब्दो छे। टुमोरो, ध नेक्स्ट डे, ध फॉलोइंग डे, आफ्टर। जनरली आ शब्दो आवे એટલે वाक्य सादा भविष्यकाळमां हशे एम कहेवाय। टुमोरो એટલે आवतीकाले, नेक्स्ट डे आवतीकाले, फॉलोइंग डे એટલે पछीना दिवसे, आफ्टर वाला शब्दों आफ्टर 2 days, आफ्टर 2 hours। राइट, आ बधुं बतावे छे सादो भविष्यकाळ। ओके, अब सादा भविष्यकाळनी एसर्टिव सेंटेन्स એટલે કે વિધાન વાક્યની રચના જોઈએ। તો સાદા ભવિષ્યકાળમાં સૌથી પહેલો એસર્ટિવ સેન્ટેન્સ એટલે પહેલો કરતા જ આવે વિધાન વાક્યમાં। હવે સાદા ભવિષ્યકાળમાં આપણે જાણીએ છીએ કે વિલ અને શેલ એ આવવું જરૂરી છે, બરાબર। સાદા ભવિષ્યકાળમાં વિલ કે શેલ આવવું જરૂરી છે, અને વિલ કે શેલ આવે એટલે જોડે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે। રાइट, છેલ્લે કર્મ અને અન્ય શબ્દો। ફરી કરતા, विल के शैल, क्रियापदनुं मूळरूप, कर्म अने अन्य शब्दों। आ थई सादा भविष्यकाळनी एसर्टिवनी એટલે કે વિધાન વાક્યની રચના। હવે આપણે જોઈએ, ચલો। दे विल सिंग भजन्स, તેઓ ભજન્સ ગાશે। રાઈટ, ચલો કરતા છે, પછી વિલ અને વિલ આવે એટલે શું આવ્યું? ક્રિયાપદનું મૂળરૂપ। આ મેઇન વસ્તુ દરેક કાળમાં આ જ વસ્તુ બદલાશે, ક્રિયાપદ બદલાશે, બાકી કરતા કર્મ બધું તો વાંધો નહીં આવે, दरेक काल में आ बदलाशे। राइट, दे विल सिंग भजन्स, विल अने क्रियापदनुं मूळरूप। आई शेल मीट हिम टुमोरो, चलो शेल आव्युं एटले क्रियापदनुं मूळरूप। राइट, चलो यू विल डू योर वर्क, तू तारुं काम करजे एटले विल आव्युं एटले जोडे क्रियापदनुं मूळरूप। शी विल कम हियर आफ्टर समटाइम्स, चलो विल आव्युं एटले जोडे कम क्रियापदनुं मूळरूप। रोहन विल विन धीस गेम। राइट, विन आव्युं एटले जोडे क्रियापदनुं मूळरूप। टूंकमां भविष्यकाळमां करता पछी विल के शेल आवे छे अने जोडे क्रियापदनुं मूळरूप आवे छे। जनरली आई अने वी होय एने जोडे आपणे शेल मूकीए छीए अने बाकी बधा करता जोडे विल मूकीए छीए। राइट, एटले भविष्यकाळमां विल के शेल आववुं फरजियात छे अने विल के शेल आवे एनी जोडे क्रियापदनुं मूळरूप आवे छे। बाकी आगळ करता अने पाछळ कर्म ए तो सेम रहेशे। ओके, हवे भविष्यकाळना वाक्यने जो प्रश्नार्थ बनाववुं होय, इंट्रोगेटिव सेंटेन्स बनाववुं होय तो घणुं इजी है, बराबर। कि सादा भूतकाळ में, सादा वर्तमान काल में जो प्रश्न बनावो तो डू के डज वापर्यो, सादा भूतकाळ में प्रश्न बनावो तो डीड वापर्यो, पर सादा भविष्यकाळ में इजी है कि जो सादा भविष्यकाळ में प्रश्न बनावो होय तो जे विल के शेल कर्तानी पाछळ हतुं ए विल के शेल कई हशे? कर्तानी आगळ। राइट, अने जे कर्ता आगळ हतो ए कई जतो रहेशे? पाछळ। आटली वस्तु है, विल के शेल कर्तानी आगळ आई जशे अने जे कर्ता आगळ हतो ए विल के शेलनी पाछळ जतो रहेशे। એટલે કે પહેલું આવી જશે વિલ કે शेल, पई करता, क्रियापदनुं मूळरूप, कर्म अने अन्य शब्दों। बराबर, टूंकमां विल के शेल आवे एटले क्रियापदनुं मूळरूप आवे छे। चलो पहेલું જોઈએ, विल यू फिनिश धीस क्वेश्चन मार्क। राइट, जो विल आगळ आई गयो, बराबर, पछी करता फिनिश, विल छे एटले क्रियापदनुं मूळरूप, धीस क्वेश्चन मार्क, विल यू फिनिश धीस, शुं तमे आने पतावशो? विल दे कैच अ थीफ, वाक्य प्रश्न वाक्य એટલે પહેલા શરૂઆતમાં વિલ, પછી કરતા कैच अ थीफ, શું તેઓ ચોરને પકડશે? राइट, भविष्यकाळ। विल रौनक ड्रो अ पिक्चर, पहलो विल, પછી करता ड्रो, क्रियापदनुं मूळरूप अ पिक्चर, શું रौनक पिक्चर દોરશે, चित्र દોરશે। विल रीटा रिंग ध बेल, चलो विल वाक्यની શરૂઆતમાં, પછી करता, क्रियापदनुं मूळरूप, केम क्रियापदनुं मूळरूप આવ્યું? આગળ વિલ છે। ધ બેલ, શું રીટા બેલ વગાડશે? ટૂંકમાં ભવિષ્યકાળના વાક્યને जो प्रश्नार्थ बनावવું હોય तो विल के शेल वाक्यनी શરૂઆતમાં મૂકવા પડે
અને એની પછી કરતા મૂકવા પડે। મિત્રો પ્રશ્ન વાક્ય ખાસ કરીને યાદ રાખજો, આપણે ધોરણ 10માં આવે છે કે વાક્યને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવો, વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવો। એટલે ખાસ કરીને કેમના પ્રશ્નાર્થ બને છે એ ધ્યાન આપજો। ફરી કહી દઉં કે સાદા વર્તમાનકાળને પ્રશ્નાર્થ બનાવવું હતું તો વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ મૂક્યું, સાદા ભૂતકાળને પ્રશ્ન બનાવવું હતું તો વાક્યની શરૂઆતમાં ડીડ મૂક્યું, અને ભવિષ્યકાળને પ્રશ્ન બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં વિલ કે શેલ આવે અને બધા પછી કરતા આવે। રાઈટ, એટલે આ રીતે પ્રશ્ન વાક્ય બનશે। ઓકે, આપણે ધોરણ 10માં WH ક્વેશ્ચન પૂછાશે, એના માટે તમને આ પ્રશ્ન વાક્યો ઘણા મહત્વના રહેશે। પ્રશ્ન વાક્યો આવડતા હશે તમે WH ક્વેશ્ચન ઇઝીલી આવડી જશે। ઓકે, આ એક્સરસાઇઝ છે, આમાં સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળના અને સાદા ભવિષ્યકાળના વાક્યો મિક્સ છે। તમને કેમની ખબર પડશે તો કાળવાળા શબ્દોને આપ્યા જ છે અંદર, એ કાળવાળા શબ્દોની મદદથી પ્લસ પ્રશ્ન વાક્ય છે કે સાદું વાક્ય છે એની મદદથી તમારે આ વાક્યો, આ બ્લેન્ક્સ તમારે પૂરવાની રહેશે। ઓકે મિત્રો, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।